દાહોદ અને બોટાદની ઘટનાને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। દાહોદ અને બોટાદમાં જે ઘટના ઘટી હતી ત્યારે આ ઘટનાને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે ત્યારે આવી ઘટનાઓથી શિક્ષણ જગત બદનામ થાય છે તે પ્રકારનું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે। સભ્ય સમાજ માટે આવી ઘટના દુઃખદ હોવાનું તેમણે જણાવ્યું છે। સમગ્ર કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે। घटना बनी चापड़ो पे सेंटर सिंगवड तालुको थोड़ी शाळानी जे घटना बनी છે નિંદનીય છે એની નિંદા કરું છું। સાથે સાથે અમારા પોલીસ વિભાગે જે સરાહનીય કામગીરી કરી છે એ બદલ એને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી દીકરીના પરિવાર પર આવી આફતને સહન કરવાની ભગવાનને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને દીકરીને શ્રદ્ધાંજલિ આપું છું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટે અમારી એસએમસી કમિટીઓ જે છે એને સક્રિય કરવા માટેના અમે પ્રયત્નો કરીશું। સાથે સાથે જે કંઈ ઘટના બની છે એમાં જવાબદાર જે છે આચાર્ય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એફઆઈઆર કરીને જેલના હવાલે કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાયદાના પરિપ્રેક્ષમાં લઈ જઈને એને વહેલી તકે જે કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અને અમારા ગૃહ વિભાગના રહેશે। અને આપના માધ્યમથી પણ એક વાર માગું છું કે આપણા શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહેલા છે, પણ કેટલાક આવા જે નાના જે લંપટ જે પશુતા વૃત્તિ રાક્ષસ વૃત્તિ ધરાવે છે એવા કેટલાક લોકોનું શિક્ષણ વિભાગ બદનામ થાય છે, પણ આવા લોકોને કોઈ કાળે અમે છોડવા માંગતા નથી। એમને આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને એના માટે